નવી હાકર કેવી રૂપાળી લાગે એ જરા કોમેન્ટ કરી દેજો એટલે મિત્રો નવા લુગડા કેણી નો રૂપાળા લાગે બધાય રૂપાળા લાગે એટલે ભીહુની નવી હાકર બાંધીએ ને એટલે અસર જ લાગે એ કાંઈ જવાનું નથી મને ખુરશી લેવી છે કે નહીં હાલે રામ રામ દાયરા કી દાયરો બધો મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો અટાણે વાગ્યા 8:30 અને હે ને આપણી ઢોરનું કામ પતાવી નાખ્યું હું પેટ પૂજા કરી લીધી સવારના પોરમાં અને આજે મિત્રો જો સિતરી સડી અને કાતરો થેગો જો તમે જોઈ હગો જો આવી સિતરી સડી ને કાતરોય થેગો ને મિત્રો આ પાછી છે ને આગાહી આવે કે 24 પછી 27-28 તારીખની એવી કંઈક આગાહી છે મને બહુ પાક્કા ખબર નથી પણ આગાહી આવે એ પાક્કા ખબર છે એટલે 26ની છે જો આ એ વાત સાચી તો મેરો કરી લીધો તો વાર આગાહી ઉપીર આગાહી ખેડૂ કામ કરે આમાં તો મિત્રો હતકમાં કાર ની રાયડું નાખે કે ભના પાણી થેર્યું વણ કે ટાંકામાં નવડી ઝટ સડાય તો હાલો છે ને આપણે નવડી ટાંકામાં સડાવવી અને આપણી વાડીમાં આવે ગઈ જીસીબી જો હું તમને દેખાડું જો આવે ગઈ જીસીબી આપણે જે મિત્રો એ બાવડા છે ને એ કાઢવાના છે એ કહે ને એ બાવડા ખેતરની શું હે લઈ એટલામાં કંઈ મોલી નથી થતો એટલામાં મકાઈ બહુ નબળી હતી ભરત આવે કહો એ બાવડો કાઢવો આ બાવડો કાઢવો પછી એક આકોરા છે એ કાઢવો એ બધા બાવડા કાઢી નાખીએ ને તો અટાણે જો આપણે આગળ ના જઈએ તો મિત્રો જો આપણે ફાઇનલ ગદપ ફૂટે ગઈ એવામાં એક પાણી ઉપર પીરે વારતા ને એ કંઈ જરૂર નહીં પડે એવું જે ગદપ થાય ને એ તો આમાંથી એવું ગદપ થાય ને એ બઠડી ગદપ થાય નાની માપની જે નાની માપની ગદપ થાય ને એમાં બી બહુ થાય ઓલી જે બહુ મોટી થઈ જાય ને એમાં બી બહુ ન થાય ને આપણે એના પહેલાં ભરતભાઈ પાસે ઘૂમરો મારતા આવીએ ના આપણે ભરતા નથી થતું પણ ખાલી આટો મારે ને ભાગે હે મારો તો મિત્રો એક પંખીડાનો છે ને મારો આખી ના હોય આપણે ન લો હુઈ દોરે હીવીએ એવી રીતથી બે પાંદડામાં બદામનું પાંદડું છે કીવાનું પાંદડું બે હીવે નાખ્યું એ જોતા ખરી કુદરતની માયા કેવી છે મિત્રો કે પંખી 86 બે પાંદડા હીવે નાખે આપણે હુઈ દોરે હીવીએ હાલો આપણે જઈએ મિત્રો ભરતભાઈ ને મિત્રો હું તમને બાજરો દેખાડા પાણી વાર્યા પછીનું હું તમને કહેતો હતો કે પાણી વાર્યા પછી હું તમને બાજરો દેખાડી તમને બાજરો દેખાડા મંજીરા વાગે આહા કાલે મિત્રો આખા દીને લાઇટનો કાપ હતો તો કાલે હે ને દી આખો બંધ હતા 6 વાગે ચાલુ થયા ખાવી એકદમ નિરાયત મજા આવતી હતી તો એવા મને અહીં ટેવ પડે ગઈ કે હે ને કાયમનું થયું ન વાંધતો આવે ઓછે શરૂઆતમાં બહુ દેખાડો થતો તો મિત્રો એક જોવેલો આ બાજરો નેદલ આ બાજરો છે ને નેજો એક ક્યારો અરુડા છે ને પારેથી નહોતું પડ્યા આ બીજો ક્યારો આ નેદિલ છે આ ત્રીજો ક્યારો આ નેજો જો આને જ નેજો આમાં જ નેદાણું જો હવે વટાણે અહીં તો નેદાય હું છે ગયું જા હાટેડું છે ને એ લોહી પીએ પછી અટાણે નેજા જેવું થઈ ગયું ફૂલ જો નેદવા માંડે ને ના કૂંસ નહીં લોહી પીએ અટાણે તો ન નડે સાંભળવાનું કૂસ નહીં પછી વાઢવા ટાણે નડે દાંડર હા ઉલારે નાખ્યા હો ભાઈ ભરત બાવાડા તો મિત્રો આ ભરત છે ને એમ બે ફેરા પણ ત્યાં એનો ધંધો સંભાળ લીધો ને મારો ધંધો સંભાળ લીધો ભરત મારી ભાઈ બાને આ લાગે બાપ સાંઠડી
આંધળી તો ન કહેવાય. તો મિત્રો આપણે આ ઉભવાનું નથી થતું કે આપણે સારો વાટવાનો છે, ગદપ વાટવાની છે, ખડ વાટવાનું છે. ને પછી એક ખેડૂતનો ફોન આવ્યો કે બાજરાનું દાંડર એકદમ મસ્તીનું કૂણું કૂણું છે અને મૂરમાં ઉપર છે. એ નાથા પણ દોસ્તા છે, મને કે તમારે કે ખવડાવવું હોય તો ભરાઈ જજો. તો આપણે ખડલાને ખવડાવવા હાટું ભરાઈ કે કૂણું કૂણું દાંડર છે ને મકાઈ જેવું હોય, ખાય બહુ. તો આપણે છે ને લાગે તો ભરે એવું ટાઈમ રહે તો આપણે સારો તો અટાણે પુષ્કળ છે, સારો નાખવાને ઓછું કાઢે. પણ તો અહીં કે જો દાંડર ભરાઈ જાય ને તો સવારે માંડવી બસે, બેક માંડવી બંધ કરી દેવે. પાકડાને દૂધીણાને તો માંડવી નાખવું જ પડે મિત્રો. એ કે ન નાખીએ તો દૂધમાં પાણી ન પીએ એટલે દૂધમાં કાપ પડે. આ પણ એવું દૂધમાં તો થોડો ઘણો કાપ પડે ગયો, કુંઠી વહુ કે ગઈ. પછી ભીનું થોડીક દૂધી ઉતરી ગયું, ઉનાળો આવ્યો એટલે થોડોક ફેરફાર તો થાય. તો મિત્રો આપણે જે ઓલું દાંડર ભરવા જવાનું થયું એ કેન્સલ થયું. એ ભાઈને ફોન કર્યો હતો કે પૂરું થયું, અટાણ સુધી હોય સા આપણે નથો પગે અટાણ સુધી હોય. પણ બાપા હું કે સારો વાટવો ઢોરનો દૂધણા માલનો હાસો અહીંની થોડું મેળાવે. રણીયો તકાર મોળો મોળો આવે ડેરી છે. ચાલો ખડ તો આપણે હાર લીધું, હા ગદપ છે તે હારે લઈ. ચાલો તો મિત્રો આપણે આ પંખાનો છે ને આ એક પંખો આ બગડે ગયો આપણે હમો કરાવ્યો. એટલે હમો કરાવવા વાળાને હું મૂકી આવ્યો ને મેં કીધું ભાઈ પંખો હમો કર્યો તો કે ભાઈ 2 દિનની વાર લાગશે ઉતામે છે. મેં કીધું હા ભાઈ હું કે ભીહું ને હું કે ગરમી થાય. મને કે માણસ ને કે આ ગરમી થાય તો ઉતામે છે, તમને કે ભેહો ને જાય. મેં કીધું માણસ તો હું કે પવન ને ઝાડવા જ જઈને બેઠે. હું કે માલ ને તમે એક ઠેકાણે બાંધી દઈએ પછી નાથી કાંઈ ફેરવતા ને દી આખો એક ને એક ઠેકાણે વિશાળો ઉગાડે. એટલે એની પંખાની જરૂર આપણા કરતા વધારે હોય. એટલે એની પછી ગાયો કા પંખો હમો કરી દીધો. મને ખુરશી લેવી છે કે નહીં હાલે. ડબ્બો લઈ લેવા ખુરશી. પંખો મિત્રો ગજબ ફેર, બહુ હવા ને તાપતો એટલે પાખિયામાં કઈક ફેર છે. પંખો ને ગજબ નો ફેર. મારી દિવાળી ની કથા ને ગરમી થતી હતી. ગરમી થાય ન હાલો ભાઈ, પંખો તો હમો કરાવો તો ઓલા એક ની ઝાટકા લાગેગા. એક હમો કર્યો તો એક ખાંજે એક તૂટે. આ એક હમો કરાવ્યો તો આ તૂટ્યો. જો આમાં છે ને મોડો મોડો પાવર આવે અને મને છે શેડો બેડો કામ જાણી હલે ગયો તૂટે ગયો એવું કંઈક લાગે. તૂટે ગયો લાગે. હાલો જોવે લઈએ ફેરા ફેરા. બાવાડા ઉથલાવે નાખ્યા જો. હા ઉથલાવે નાખ્યો, વાહ ઉથલાવે નાખ્યા, હા ઉથલાવે નાખ્યા. ઓ ભાઈ કાંટો કરી નાખ્યો ભાઈ. આ વીણું અખરો થઈ જાય. તો મિત્રો આપણે પૂછે કે માધુ પર રમીલો ભાઈ જોવો ભરાવે ખાણ. હે હા ઈ બાપા નોટોસ ગણે કા નોટોસ ગણે હે.
આપણે ખાલી 10,000 જ જમા કરાવવાના છે. એટલે કાવડિયા જમા કરાવવા આવ્યો હતો અને થોડુંક બીજું દાણ લેવાનું હતું. દાણ લેવા આવ્યો હતો. આ છે ને જમા કરાવવા દઈએ બાપા, બરોબર ને? નથી કહેતો કા નોટો જ ગણીએ ને નોટો. હા ના ના ભરાવા દીધી ભાઈ. રિક્ષા યુ ભરા હે તો પૈસા આવી છે કઈ ને. રણજીતભાઈ ને મેરા પાસે તો કીપે એમ ખંજર વહી જાય ને. તો મિત્રો અટાણે માધુપુરના મેરાની હે ને ફૂલ તૈયારીઓ હાલે. તમે જોવો તમને દેખાડે. તો આપણે હે ને રિક્ષા લઈને ગામમાં જતા હતા. પેલા મેરો તમને દેખાડતા. જો આ હે ને બધી આલા ફજીત ફારકા હે ને આ બધા આકોરા હે ને મેરો ઓલી બાજુ ફજીત ફારકા આકોરા. એટલે આવું બધું છે મિત્રો. મેરા ટાઈપની આઝાદી રહ્યા છે ને 2 દી રહ્યા 24 તારીખે 2 દીમાં આજે ઘણું કામ બાકી છે. તૈયારી જોરો સોરોથી ચાલુ છે, કંઈ ઘટે નહીં. તો મિત્રો આજની મેરાની અપડેટ એવી છે. 24 તારીખ છે અને આપણો જે વ્લોગ આવે છે ને ત્યાં મેરો ચાલુ થઈ જશે. તો હું તમને મેળો દેખાડા. ચાલુ છે જો કામગીરી. તો આકોરા સ્ટેજ છે માધુપુર મેળો 2026. ઓલી કોરા છે ને એલા વિદેશથી આવે ને બધા વેસવા એ છે અને આકોરા આપણે લોકલ મેળો છે. આ સ્ટોલ છે ને એ બધા લોકલ મેળાના છે આજની. અને આકોરા જે સ્ટેજ વર્ષો વરી જેવી રીતના મેળો થાય ને એવી રીતના થયો. કાજુ કરે આખા નથી કાજુ કરે ના પાડતા કે આ મેળો નહીં થાય. તો એ લગભગ જો આ બધી. તો મિત્રો આજ અમારા ગામમાં બાળપોળાની સ્થાપના થાય. બાળપોળ બે છે ને અમારા ગામમાં અટાણે ખામિયા ચાલુ છે. તો હજી કોઈ ગા ને ખામિયા. તો મિત્રો અટાણે છે ને જો એ તમને થોડો ઘણો અવાજ આવશે. આપણે છે ને કોપીરાઇટ અવાજ સંભળાતા અહીંયા તમને. ને મિત્રો હું કહું ને માથું પર દાતારી ક્યાં લીધી હમણાં કેતું લઈ કારી હાટું હાકર લઈ એ કહે ને તો કારી દોડાય ને તો બાથે બાથે મરી જાય. તો આપણે એને ફાઇનલ દોવાનો ટાઈમ થઈ ગયો. તો પેલા હાકર આપણે પીસ કરી દઈએ, પીસ બાંધીએ પછી દોવાનું ચાલુ કરીએ. હું આજ માથું કરી ગયો તો હતમાં પાણી કરતી હતી કે મારે કારીની ફેરવવી નથી. આપણે હાલો કારીની છે ને હાકર નાખીએ. પેલા હાકર લેવા છે ને આપણે ઢેબર હાટું એ આવી હતી 400 રૂપિયાની 30 કિલાની. આ હાકર છે ને એ 2 કિલાની છે. જે બોલે જોઈએ કિરીક જાડી છે ને વસંત કિલો જાડી કિરીક છે એ પ્રમાણે સારી છે.
હમ. નવી હાકર લેવા ને એ આપણી દિવાળીને નાખવાની છે કે જે આ દિવાળીની હાકર છે ને એ અસોડે ટૂંકી છે એટલે એ છે તો એ વજનવાળી હાકર એટલે એ હાકર છે એ આપણે કાઢીને નાખી દઈએ અને જે આ દિવાળીની ડોકમાં હાકર છે ને એ આ ગરદનના જે છેડા છે ને એ ટૂંકા છે એમ છે ને કારક ડોકીથી છોડીએ ને તો ખુરીઓ થાય તો આના છેડા છે મોટા થાય ને આની છે ને ડોક જરાક જાડી છે કારીની ડોક ઝીણી છે તો આ હાકર છે ને કાઢી નાખીએ અને આ હાકર ત્યાં ફેરાવી દઈએ. નવી હાકર કેવી રૂપાળી લાગે એ જરા કોમેન્ટ કરી દેજો એટલે મિત્રો નવા લુગડા કેણી નો રૂપાળા લાગે બધાય રૂપાળા લાગે એટલે ભીહોની નવી હાકર બાંધીએ ને એટલે અસર જ લાગે. એ કાંઈ જવાનું નથી. હા બરોબર છે આમ છે ને જરા ખાકરનો અસોડો ટૂંકો થતો હતો. એ આપણે જે દિવાળીની હાકર કાઢીને એ આપણે આણી નાખવાની છે. આણી છે ને 3-4 કડીઓ વધે દિવાળીની એકી કડી વધતી નથી. આ હાકર નું કામ કહીશું આ હાકર છે ને કેની નાખવી કોકને નાખી દઈએ હાલો વાતોડી હવારી હાકર તોડે નાખી નથી વાતોડીને નાખી આટાની હાકર છે ને એ હવારી તોડે નાખી હતી બીજી હાકર હતી ને તો હે ને આ હે ઝીણી હાકર વધારે બાટીઓ બાંધવાની છે આ એક થેગું ખડેલું એક જૂટ મારી તોડ નાખી એ છે ને આપણે આ ઈથી છે જાડેરી હા એ બાઈ હા ના એ પછી છે તો ઠીક તો ઈથી આ હારી છે. આમાં હાંધો કરી